भारत पाकिस्तान वच्चे मुकाबलो, भारतनी मक्कम रमत। गुजरात एटीएसे सूरत मुस्तक नामना आईएसआई एजेंटनी करी धरपकड़, धोराजीना आईएसआई एजेंटने फंड पूरुं पाडવાનો आरोप। अमदावादना सोलामां 10 વર્ષના પુત્ર સાથે માતાએ બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ, તો આણંદના ઉમરેઠમાં પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવ્યું। ધોરાજીના ભૂખી ગામમાં ભાદર બે ડેમમાં સેલ્ફી લેવા જતા યુવકનો ગયો જીવ, યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ। જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા થઈ પૂર્ણ, 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। જો નોટબંધી સફળ રહી હોત તો દેશની અર્થવ્યવસ્થા બનશે નિયમિત, વિશ્વ બેંકના રિપોર્ટમાં દાવો। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું ઝીલ। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। ભારત પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં ચેમ્પિયન ટ્રોફી મેચ યોજાઈ રહી છે। વરસાદના વિઘ્ન બાદ ચેમ્પિયન મેચ ફરી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતે 1 વિકેટ ગુમાવતા 170 ને પાર સ્કોર બનાવ્યો છે। હાલ મેદાનમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા છે। વરસાદ 2 વખત મેચમાં વિઘ્ન બન્યો હતો, તે બાદ મેચ 48 ઓવરની કરી દેવામાં આવી છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મેચને લઈને સમગ્ર દેશમાં હલચલ છે। દેશવાસીઓ ક્રિકેટમાં ભારતની જીત થાય તેના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ભારતની જીત માટે પ્રાર્થનાઓ થઈ રહી છે। તો મુસ્લિમ બિરાદરોએ પણ બેનરો અને રાષ્ટ્રધ્વજ સાથે ભારતને જીત મળે તેવી દુઆઓ માંગી હતી। अभी मैच जो हो रही है, लेकिन पाकिस्तान के वजह से जो उसकी खराब हरकत के वजह से इंडिया नहीं खेल रही थी, अभी जो लंदन में खेल रही है चैंपियन ट्रॉफी, उसके लिए आज हम ये जमालपुर दरवाजा के पास गुजरात के मुसलमान सब दुआ कर रहे हैं रमजान महीने में जो इंडिया जीते और हमारी ईद बने। इंडिया अगर जीते तो हमारी ईद के बराबर है, और ऐसा धूल चढ़ाते हुए जैसा सरहद पे भी हारा, कश्मीर में भी हारा, और टीम इंडिया के पास भी हारेगा, ऐसे हम दुआ करते हैं। पहले तो हम ये इबादत करेंगे कि हमारा हिंदुस्तान का नाम रोशन हो और पाकिस्तान हारे और हमारा हिंदुस्तान जीते। और ये सब हम समाचार में भी देखते हैं कि ऐसी सब हरकत होती है, उसके हिसाब से हम जोश में आके कहेंगे कि हमारा हिंदुस्तान जीते। बस मैं ये कहना चाहूंगी। સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો બાદ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની મેચ યોજાઈ રહી છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં આ મેચને લઈને વિરોધ થઈ રહ્યો હતો। મેચ પણ ઇન્ડિયા જ જીતશે, આટલા બધા એટેક્સ કર્યા છે, પાછળથી એટેક્સ કરે છે, એમને બતાડો આજની મેચ રમીને કે આગળથી એટેક કરો તો બતાડીશું તમારો બાપ કોણ છે। એટલે એ જ કેવું છે આજે પણ જીતીને કે ઇન્ડિયા વિલ વિન, અને ઇન્ડિયા જ ઇન્ડિયા છે, તો અમે પાકિસ્તાન પાછળ જતા રહો। મેચ તો આપણે રમવી જ જોઈએ, કારણ કે આ ખેલ છે, એક રમત છે। રમતને અને રાજનીતિને કોઈ જગ્યાએ એક સરખું ના કરાય। આપણે બી એ લોકોને બતાવી શકીએ છીએ કે આપણે એ લોકોને આમ હરાવી જ શકીએ છીએ, પણ આ રીતે રમત રમીને બી આપણે એ લોકોને એ રીતે હરાવીશું કે કાલ ઉઠીને એ લોકો અહીંયા પાછું રમવાની હિંમત બી ના કરી શકે। તો બીજી બાજુ એક વર્ગ એવો પણ છે કે જે એવું માને છે કે ખેલદિલી અને બે શબ્દો વચ્ચેની તકરારનું રાજકારણ બંને વિભિન્ન બાબત છે, પરંતુ ભારતે પાકિસ્તાનને જંગના મેદાનની સાથે સાથે ચોક્કસથી ખેલના મેદાનમાં પણ પરાજિત કરીને જડબાતોડ જવાબ આપવો જોઈએ। આ તમામ સમીકરણોની વચ્ચે ભારત પાકિસ્તાન પર આજે બુકીઓ દ્વારા કરોડો રૂપિયાનો સટ્ટો પણ રમાશે। ભારત પાકિસ્તાનની મેચના આવા માહોલની વચ્ચે સટ્ટા બજાર પણ ગરમાયેલું છે। ફેવરેટ ઇન્ડિયા છે, પણ લાંબે ગાળે મેચ જેવી ચાલુ થશે 20-22 ઓવર સુધી રમાશે મેચ, એટલે બેના ભાવ સરખા થઈ જશે, પણ છેલ્લે જીતશે તો ઇન્ડિયા જીતશે। 2012 થી લઈને કોઈ સિરીઝ ઇન્ડિયા જોડે પાકિસ્તાન રમ્યું જ નથી, એને લઈને અત્યારે સમગ્ર પબ્લિકમાં એટલો ઉત્સાહ છે કે દરેક જગ્યાએ એલસીડી લાગી છે અત્યારે, કોઈ બી સોસાયટી, નાની મોટી સોસાયટીઓમાં, અને દરેક પબ્લિક અત્યારે જે લોકો જોડે પોઝિશન નથી એ પણ અત્યારે ઇંગ્લેન્ડ છે, કારણ કે આ મેચ માટે જ ગયા છે। અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે 2012 થી નહીં પણ 2002 થી જ્યારથી વર્લ્ડ કપ ચાલુ છે ત્યારથી તમે હારતા આવ્યા છો, આજે હારી જ જશો, અને ઇન્ડિયા 100% જીતશે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને સટ્ટાબજારમાં ભારતના ભાવ માત્ર 45 પૈસાની સામે પાકિસ્તાનના ભાવ રૂપિયા 1.75 પૈસાથી 1.60 ભાવ ચાલી રહ્યો છે।
એટલે ભારતનો સૌથી ઓછો ભાવ હોય તે જીતવા માટે હઠ પ્રવૃત્ત છે. પાકિસ્તાનના કેટલાક મોટા ગજાના બુકીઓએ ભારતની જીત ઉપર ભાવો ખાનગીમાં લગાવ્યા છે. મેચમાં એકલા ગુજરાતમાં આશરે 500 કરોડનો સટ્ટો રમાશે, જેમાં ટોસ, સેશન્સ અને ખેલાડીઓના સ્કોર મહત્વના છે. ગુજરાતના મોટાભાગના બુકીઓ તેમનો કારોબારનું સંચાલન દુબઈથી કરી રહ્યા છે. એમઆઈ સ્માર્ટ મોબાઈલમાં એપ્લિકેશન નાખી આપવામાં આવી છે, જેમાં ઓનલાઈન સોદા થઈ રહ્યા છે. પોલીસ પાસે મોબાઈલ આવે અને એપ્લિકેશન ખોલે તો જ પકડાય. મોટા ગજાના બુકીઓએ તેમના પંટરોના મોબાઈલમાં આ સુવિધા મફતમાં પૂરી પાડી હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ પોલીસના વહીવટદારો પણ ક્રિકેટના બુકીઓના નવા મોબાઈલ મેળવીને રેકેટ પકડવા માટે બાતમીદારો ગોઠવી દીધા છે. ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો અને ભંગારનો હોલસેલ બિઝનેસ કરતો આ શખ્સ પોલીસની શંકાના દાયરામાં આવતા એટીએસ દ્વારા તેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. એટીએસે સુરતથી આઈએસઆઈ સાથે સંબંધ ધરાવનારા મુસ્તક નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પર મુંબઈથી ઝડપાયેલા 2 આઈએસઆઈ એજન્ટને ફંડ પૂરું પાડવાનો આરોપ છે. ગુજરાત એટીએસ તેને ઘણા સમયથી શોધતી હતી. મુસ્તાકી હવાલા મારફતે 3 લાખ રૂપિયા આઈએસઆઈ એજન્ટને પહોંચાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મુંબઈથી ઝડપાયેલા 2 આઈએસઆઈના મૂળ ધોરાજીના જે શખ્સો હતા તે ઝડપાયા છે, જેથી પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી હકીકતના મૂળ સુધી પહોંચવા તપાસની કાર્યવાહી તેજ કરી છે, જેમાં પ્રાથમિક તબક્કે મુસ્તાકની તપાસમાં કોઈ આધારભૂત હકીકત એટીએસ પોલીસને મળી આવી નથી. રાજકોટના ધોરાજીના ભૂમિગામ નજીક યુવાનને સેલ્ફી લેવી ભારે પડી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાદર 2 ડેમ પર સેલ્ફી ખેંચવા જતા એક યુવાન ડેમમાં ખાબક્યો હતો. જોકે ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને યુવાનના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે. મામલતદાર સહિતનો અન્ય સ્ટાફ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. આ જ મામલે સંવાદદાતા કેવલ દવે જોડાઈ ગયા છે. કેવલ, જે રીતે એક યુવાનને સેલ્ફીનો ક્રેઝ ભારે પડ્યો છે, ત્યારે હાલ શું ગતિવિધિ થઈ રહી છે? જીજીલ, સેલ્ફી લેવી એક યુવાન માટે ખૂબ જ જીવલેણ સાબિત થઈ છે અને તેનું મૃત્યુ નીપજ્યું છે. ખાસ કરીને ઘટનાની જો વાત કરવામાં આવે તો ધોરાજી નજીક જે પુખી ગામ આવેલું છે, ત્યાં ભાદર 2 ડેમ જે છે, ત્યાં એક યુવાન જે છે એ આજે બપોરના સમયે જે ડેમ છે ત્યાંથી સેલ્ફી લેતો હતો. તે સમયે જ તે અકસ્માતે જ તે યુવાન જે છે એ નદીમાં ખાબક્યો હતો અને ત્યારબાદ તેમનું જે છે મોત નીપજ્યું હતું. પરંતુ આ ઘટનાની જાણ થતા કે યુવાન ડૂબ્યો છે, ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો જે છે એ ત્યાં પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા જે છે હાથ ધરી હતી. પરંતુ કહી શકાય કે જે પ્રકારે તમામ આ પ્રકારના ડેમો આવેલા છે તે જગ્યાએ જો બંદોબસ્ત ગોઠવવામાં આવે કે કોઈ વ્યક્તિ જે છે ત્યાંથી ડૂબે તો તુરંત તેને બહાર કાઢી શકાય તે પ્રકારની વ્યવસ્થા જો તંત્ર દ્વારા કરવામાં આવી હોય તો યુવાનનો જીવ જે છે એ બચી શક્યો. જી બિલકુલ કેવલ, આભાર તમામ જાણકારી બદલ. હવે વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીથી મહત્વના સમાચાર છે. બાયડ તાલુકાના ઝાંઝરી ધોધમાં એક યુવાન ડૂબ્યો છે. ધોધમાં ડૂબી જવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હોવાના સમાચાર છે. 22 વર્ષીય યુવાન અમરેલીનો રહેવાસી છે. તેનું આ ધોધમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. તેના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. ઝાંઝરીના ધોધમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. આ યુવાન 22 વર્ષનો હતો અને અમરેલીનો રહેવાસી હતો. મહત્વનું છે કે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અરવલ્લીના બાયડ તાલુકાના ઝાંઝરી ધોધમાં એક યુવાન ડૂબતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ છે. તસ્લીમ સુથાર સંવાદદાતા જોડાઈ ગયા છે. તસ્લીમ, શું કહેશો, જે રીતે ઝાંઝરીમાં એક યુવાનનું મોત નીપજ્યું છે ત્યારે હાલની શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કેવી રીતે આ યુવાન ડૂબી ગયો? જીલ, આ એક ઝાંઝરી પ્રવાસન સ્થળ છે. ત્યાં આખા ગુજરાતમાંથી લોકો પ્રવાસન સ્થળના નિહાળવા માટે આવે છે અને ત્યાં એક ઝાંઝરીનો ધરો છે, ત્યાં પાણી વહેતું હોય છે, ધોધ પડતો હોય છે અને નિહાળવા માટે લોકો ગરમીમાં ખાસ પ્રવાસન સ્થળ તરીકે અહીંયા આવતા હોય છે. તો જેમાં આ યુવાન નાહવા પડતા પગ લપસી જતા અંદર ડૂબ્યો હતો
અન્ય લોકો અને પરિવારજનો દ્વારા બચાવ કરવાની કોશિશ કરવામાં આવી, તેમ છતાં ન બચી શક્યો અને આખરે એની ફાયર બ્રિગેડ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી છે. આંબલિયારા પોલીસ દ્વારા લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપવામાં છે અને પરિવારજનો શોકનો માહોલ છવાયો છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. અમદાવાદ વિસ્તારના ગોતામાં વસંતનગર પાસે એક માતાએ પુત્ર સાથે 10 માળની બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. માતા પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. બાળકની ઉંમર 6 વર્ષની આસપાસ છે. આ માતા પુત્રની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘટનાને પગલે સોલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માતા પુત્રના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઓગણજ વસંતનગર ટાઉનશીપમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો તૈયાર થઈ રહ્યા છે એ નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરનો બનાવ છે. પ્રાથમિક તબક્કે જાણકારી એવી છે કે જે લેડી છે એની ઉંમર આશરે 28 થી 30 વર્ષની છે. એની સાથે એક 6 કે 7 વર્ષનું બાળક છે, પણ એમાં કોઈ આઈડી મળતું નથી, કોઈ વાલી વારસ હાલ મળતું નથી. સમાજમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં પ્રેમી યુગલે કુવામાં ઝંપલાવીને આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં યુવકને બચાવવામાં સફળતા મળી હતી, પરંતુ યુવતી મૃત્યુ પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. બુટાલ ગામેથી 2 અલગ અલગ કુવામાંથી હત્યા કરીને ટુકડા કરાયેલી લાશ મળી આવી હતી. આ લાશ આણંદ જિલ્લાના રહેવાસી જીતુભાઈ દેસાભાઈ તરપડા હોવાનું બહાર આવ્યું હતું. શરીરના ટુકડા કરી કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાથે જ મરણ જનાર યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ફોન મળી આવતો મોબાઈલ કોલ ડિટેલના આધારે પોલીસે 24 કલાકમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 આરોપી પૈકીના એક આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. ધનસુરા તાલુકાના બુટાલ ગામેથી અલગ અલગ સીમમાંથી અલગ અલગ કુવાઓમાંથી એક વ્યક્તિની હત્યા કરી અને જે લાશના ટુકડાઓ કરી કોથળામાં બાંધી નાખી દીધેલા મળી આવતા તારીખ 2/6/2017ના રોજ સરપંચ દીપકભાઈ બુટાલના નાઓએ ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરવામાં આવેલો. સુરતમાં એક પરપ્રાંતીય યુવક પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફાયરિંગમાં યુવકને પગના ભાગે ઈજા પહોંચી છે, જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરિંગ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ભાવનગરના રાજપરા ગામે 30 લાખની ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો 30 લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા જિલ્લાની ગોધરાના જોડતી સરહદી બોર્ડર પર બાતમીના આધારે સિવાલિયા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ગોધરા તરફથી આવતી સ્વિફ્ટ કારની તપાસ કરતા દેશી તપંચા સાથે 4 શખ્સો મળી આવ્યા હતા. આ શખ્સો સુરેન્દ્રનગરના હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી દેશી તપંચા ઉપરાંત 3,80,000નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં એવું છે કે અમને મળેલ ગુપ્ત બાતમી આધારે સુરત મહારાજના મુવાડા ત્યાં આગળ અમારા પોલીસના માણસો તથા અમો
જે સુરેન્દ્રનગરથી 4 માણસો એક લાલ કલરની ગાડી લઈને આવતા હોય, જેથી તેઓને રૂટી ચેક કરતો તેમાંથી એક દેશી તમંચો તથા 4 ઇસમો એ ઝડપી પાડેલ અને તેઓને દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી અપરાધીઓ બેખૌફ બની ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કાલુપુર વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટરને કેટલાક શખ્સોએ રૂપિયા બાબતે ખંડણી માટે દબાણમાં લીધો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે આરોપીઓનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવાની કોશિશ કરી હતી. વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીના નામે ખંડણી ઉઘરાવતા ફરે છે અને જો કોઈ ખંડણી ન આપે તો તેના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. કાલુપુર પોલીસને ગિરફ્તમાં આવેલા આ શખ્સના નામ છે ગોકુલેશ સોની, નિલય સોની, અભિજીત શાહ, પ્રતિક શાહ. આરોપીઓએ ફરિયાદીના પતિ પાસે રૂપિયા 20 થી 50,000 દર મહિને ખંડણી આપવાની માંગ કરી હતી, પરંતુ ભોગ બનનાર પ્રશાંત સોનીએ આરોપી શખ્સોને સ્પષ્ટ ના પાડી દેતા મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે પ્રશાંત કુમાર સોની પર જીવલેણ હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરી હતી. કાલુપુર પોલીસે ચારેય આરોપીને હત્યાની કોશિશના ગુનામાં ઝડપી નામદાર કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હકીકતના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે. પ્રશાંત કુમાર સોની જે કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર કન્સ્ટ્રક્શનનો ધંધો જે કરે છે, મકાન બાંધવાનો, તો એને ગોકુલ સાંગાએ એવું કીધું કે તારે અમને ખંડણી ઉપર પૈસા મકાન માટે વખતે હપ્તો આપવો પડશે, 10,000 20,000 એ રીતે તારે અમને પૈસા આપવા પડશે. જે એને પૈસા આપવાની ના પાડી એના કાગળો ભેગા મળી છરીઓ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી, જીવલેણ હુમલો કરી નાસી ગયેલ, જે તેના વિરુદ્ધમાં 307, 384, 387 વગેરેની કલમ ગુનો દાખલ કરી. ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો. બામણબોર પાસે ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં આઈસરે રોડ પર પલટી મારી ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાબરકાંઠાના તલોદના મોઢુકા ગામના લોકોને ધરણા પર બેસવાની ફરજ પડી હતી. મોઢુકાના 200 થી વધુ ગ્રામજનો અસામાજિક તત્વોના ત્રાસને કારણે ડીવાયએસપી કચેરી આગળ ધરણા પર બેઠા હતા. તેમનો આક્ષેપ હતો કે ગામમાં અસામાજિક તત્વોના ત્રાસને કારણે લોકો પોતાનો વ્યવસાય કરી શકતા નથી. ડીવાયએસપીએ મોઢુકા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્તનો આદેશ આપી સુરક્ષાની ખાતરી આપી હતી. આખરે પોલીસ સમજાવટ બાદ ગામ લોકોએ ધરણા સમાપ્ત કર્યા હતા. ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માનવતા દેખાડી છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની મુખ્યમંત્રીએ મદદ કરી હતી. રૂપાણીએ કાફલો રોકી ઘાયલ લોકોને મદદ કરવા પહોંચી ગયા હતા. કાફલાની ગાડીમાં ઘાયલોને સારવાર માટે મોકલાયા હતા. કોબા ગાંધીનગર રોડ પર અકસ્માત થયો હતો. રિક્ષાને અકસ્માત નડતા મુસાફરો ઘાયલ થયા હતા. પાટણ ખાતે કોંગ્રેસ દ્વારા વિધાનસભા બૂથ સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર તેમજ પાટણ લોકસભા પ્રભારી જીતુભાઈ પટેલ સહિતના અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બૂથ સશક્તિકરણના કાર્યક્રમનો હેતુ એ હતો કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકરો એકસાથે જોડાય. આ કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને પોતપોતાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તો સાથે જ ટિકિટને લઈને ચાલી રહેલી ખેંચતાણને લઈને પણ કાર્યકર્તાઓ સાથે મંથન થયું હતું. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન સ્થપાય એ માટે બૂથ મેનેજમેન્ટ અંગેના અભ્યાસ માટે સર્વ કાર્યકરો અને આગેવાનો સાથેને અભ્યાસ વર્ગ રાખી અને આવનારા સમયમાં બૂથ સુધી અને દરેક પ્રજા સુધી પ્રજાની વાત અને આ સરકારની નિષ્ફળતાઓને લઈ એના ભગીરથ પ્રયાસ માટે અમે સૌ દરેક વિધાનસભાની અંદર સંનિષ્ઠ પ્રયાસ કરવા અમે દરેક વિધાનસભાના પ્રવાસે નીકળ્યા છીએ. કોંગ્રેસના ગઢ ગણાતા ભેંસાણ તાલુકામાંથી હાર્દિક પટેલે રોડ શો કર્યો હતો.
પાટીદાર સમાજને જાગૃત કરવા અને એકતા સ્થાપવા માટે હાર્દિક પટેલ દ્વારા એક રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીં હાર્દિક પટેલનું પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તે કોઈપણ પ્રકારની ચૂંટણી લડશે નહીં, તે માત્ર સમાજના હક માટે જ લડાઈ લડી રહ્યો છે. ગુજરાતના દરેક ગામડાઓ અને તાલુકાઓની અંદર એક પાટીદાર સમાજની અનામતની લડાઈમાં ક્યાંક ને ક્યાંક વેગ મળે, સચ્ચાઈને લોકોને સામનો કરવો પડે. સાચા અર્થમાં જે ઇકો ઝોન જે જુનાગઢ જિલ્લાની અંદર તાલાળા ગીરની અંદર જે ખાસ કરીને લાગવામાં આવ્યું છે અને એમાં ખેડૂતોને જે તકલીફ પડે, હાલ યોગ્ય ભાવ હોવા છતાં પણ યોગ્ય ખેડૂતોને ભાવ નથી મળતા, યોગ્ય વાવેતર થાય છે છતાં ભાવ નથી મળતા. છેલ્લા 2 વર્ષથી ચાલતી આ લડાઈમાં પાટીદાર સમાજને કાંઈક મળે. આ તમામ મુદ્દાઓ સાથેનો અમારે આ લડાઈ છે. એટલા માટે ગામે ગામ ફરી રહ્યા છીએ અને ભગવાનની પણ કૃપા સારી કહેવાય, લોકો સમાજના લોકો સારી રીતે સહયોગ આપી રહ્યા છે. રાજ્યમાં આજે જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી, જે પરીક્ષા પૂર્ણ થઈ છે. જીપીએસસીની પરીક્ષા 335 જગ્યા પર યોજાઈ હતી. તો આ વખતે ગુજરાત રાજ્યના 32 જિલ્લાઓના 1092 કેન્દ્રો પર કુલ 2.92 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે પરીક્ષા સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ નવનિર્મિત રેડક્રોસ ભવન, સેન્ટર ફોર થેલેસેમિયા, સિકલ સેલ પ્રિવેન્શન, કંટ્રોલ અને રિસર્ચ સેન્ટર તેમજ 15 બ્લડ કલેક્શન મોબાઈલ વેનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવશે, ત્યારે સિકલ સેલ એનેમિયાના દર્દીઓને સરકાર તરફથી તેમને પેન્શન પણ અપાશે. આગામી 1 વર્ષમાં ગુજરાતમાં 1000 જેટલા જેનેરિક દવાના સ્ટોર્સ ખોલવામાં આવશે. આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ જાહેરાત કરી હતી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહન મળે તે હેતુસર દાતાનું અંગ અન્ય સ્થળે પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો અડધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ઓર્ગનને લઈને આવનાર એમ્બ્યુલન્સ માટે જાહેર માર્ગ પર ખાસ ગ્રીન કોરિડોર બનાવી દેવાશે. ગર્ભમાં જ 200 થી વધુ બાળકો એ થેલેસેમિયા સાથે જન્મ ન લે એવી ઝુંબેશ ઉપાડીને ગુજરાત આખા બધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં થેલેસેમિયા વાળું બાળક ન જન્મે, એટલે કે થેલેસેમિયા મુક્ત ગુજરાત બને. તો જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આપને જણાવી દઈએ કે જે રીતે ખેડાના સેવાલિયાના બડેવિયા ગામનો આ વતની હતો, તેમનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આ અસહ્ય ગરમીના કારણે આ વ્યક્તિનું મોત નીપજ્યું છે. 108 સમયસર આવી હોત તો કદાચ જીવ બચી ગયો હોત તેવું તેમના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. મહત્વનું છે કે જે રીતે આ વ્યક્તિનું મોત નીપજ્યું છે, તેના કારણે તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. આજ મામલે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે. સંદીપ, જે રીતે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, તેમના પરિવારજનોનું શું કહેવું છે? જી જીલ, પ્રથમ તો જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી જે ગરમીનો માહોલ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં, તે જ રીતના ખેડા જિલ્લાના મહીસાગર કાંઠે વસેલા ગળતેશ્વરમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. ત્યારે આજે સાંજે કહી શકાય કે 1 કલાક પહેલા જ જે ગરમીના કારણે બડેવિયા કરીને ગામ છે, સેવાલિયાથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલ ગામ છે, ત્યાં એના રહીશ છે ગણપતભાઈ શુરાભાઈ પરમાર. તેમને ગરમીની અસહ્ય ગરમીને કારણે, ઉકળાટને કારણે તેમને ગભરામણ જેવું થયું હતું અને તાત્કાલિક તેમના પરિવારજનોએ 108 ને જાણ કરી હતી. પરંતુ કહી શકાય કે થોડા સમય પહેલા જ સેવાલિયા ખાતેથી 108 ને ઠાસરા ખાતેથી ખસેડ્યા હતા. આજે 20 કિલોમીટર દૂર આવેલા બાલાસિનોરથી 108 આવતા મોડું થયું હતું. કમસે કમ 20 મિનિટ મોડું થતા આ વ્યક્તિનું મોત થયું હતું. છતાં 108 મારફતે તેને સેવાલિયા CHC ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે હાલ તો પરિવારમાં 108 મોડી આવવાને લઈ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. જી જી સંદીપ, આભાર તમામ જાણકારી બદલ.
મેંદરડા તાલુકાની 36 ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, આ ભવ્ય લોક ડાયરામાં 36 ગૌશાળાના નિભાવ માટે ધારાસભ્ય જવાહર ચાવડાએ ₹36 લાખનું દાન આપ્યું હતું અને લોક ડાયરામાં જવાહર ચાવડાનું ભવ્ય સન્માન પણ કરાયું હતું. આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા, પૂંજાભાઈ વશ, હર્ષ રેબડિયા, રાઘવજી પટેલ, પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી તેમજ માયાભાઈ આહિરના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જો કે કાઠિયાવાડી પરંપરા મુજબ ડાયરાના કલાકારો ઉપર કરવામાં આવતી ઘોર એ એક પ્રકારનું દાન છે અને આવી રીતે કલાકારો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો ઉપર થયેલા રૂપિયાના વરસાદથી ગૌશાળાને 2 વર્ષ સુધી નિભાવી શકાય તેટલું ફંડ એકત્ર થયું હતું. આજે આખા દેશની અંદર ભાજપ હોય કોંગ્રેસ હોય ગાયના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે અને આખા દેશમાં એક માંગ છે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ, રાષ્ટ્રીય ગાય માતા જાહેર કરવી જોઈએ. હું એવું માનું છું કે દરેક ભારતીયના પોતાના દિલની અંદર ગાય માટેનો પ્રેમ હોય તો ગાય એક રાષ્ટ્રીય પશુ જ છે. અને જે પ્રમાણે ગુજરાતની ઘણી બધી ગૌશાળાઓ છે, દેશની અંદર ઘણી બધી ગૌશાળા છે, તો એની અંદર તમે સરકાર દ્વારા સહાય મળે તો હું માનું છું કે કોઈ ગૌશાળા બંધ ન થાય ને ગાયો પણ કતલખાને નહીં જાય. અને રાજ્યની અંદર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને ગૌના મુદ્દે એક યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને તમામ ગૌશાળાને યોગ્ય લાભાર્થે ઘાસચારો હોય કે નાની મોટી ફંડિંગ લોન હોય એ બધું આપવું જોઈએ. તો હું માનું છું કે દેશની અંદર એક સારું વાતાવરણ ઊભું થશે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાત કરતા ગૌ હત્યા થાય છે, બીફનું આમ થાય છે, તેમ થાય છે. આજે વડાપ્રધાન છે ત્યારે ભારત દેશની અંદર સૌથી વધુ બીફ એક્સપોર્ટ કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક વાત કરવાની રીત અને કામ કરવાની રીત પણ જુદી છે. તો હું માનું છું કે સૌ સાથે મળીને એક સારા કાર્યમાં જોડાય. પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. એટલું જ નહીં, ક્યારેક ગટર પર બાંધવી જરૂરી બની જાય છે. એટલે જ તો ચોમાસાના આગમન પહેલા ઘણા સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી ગયા હોય છે અને પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવા લાગી જતા હોય છે. ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે, જોઈશું એક રિપોર્ટમાં. ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતમાં 2 દિવસમાં ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો છે. અમરેલી જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડી ગયા છે. ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ છે. પાલિકા દ્વારા શહેરની મેઇન ગટર લાઇન તેમજ જે વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં તો વધારે પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, ત્યાં હજુ કામગીરી બાકી છે. ત્યારે પાલિકાના પ્રમુખ મોન્સૂન કામગીરી બધી જગ્યા ઉપર ચાલી રહી હોવાનો દાવો કરી રહ્યા છે. કામગીરીમાં મોટામાં મોટો પ્રશ્ન આપણે જે ભીડભંજન ચોક છે, ભીડભંજન મહાદેવનું મંદિર જે પેલું નાનું બસ સ્ટેન્ડ પેલા હતું તે ચોક થી હરિહરના નાલા સુધીનું આશરે 50 લાખનું મોટા 900 mm પાઇપનું કામગીરી પૂર્ણતાને આરે છે. પ્લસ જે વિસ્તારમાં આજે બધે 11 વોર્ડમાં રોડના કામ ચાલુ છે જેના લીધે ગટર પણ ચોક થઈ ગયેલી એવા પ્રશ્ન ઘણા છે. તો એની માટે પણ ગટર કઢાવવાનો અને ગટરને જે ગાળ થઈ ગઈ કઢાવવાની કામગીરી. પ્રી મોન્સૂનની કામગીરી અમરેલી પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમરેલીના સ્થાનિક નાગરિકો નગરપાલિકાની કામગીરીથી નારાજ છે. વરસાદ આવે ત્યારે અમરેલી કલેક્ટર કચેરી, સર્વોદય સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી તેમજ ભીડભંજન વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. અમરેલીના કામનાથ ડેમમાં ગાંડીવેલે અડીંગો જમાવ્યો છે, પરંતુ હજી સુધી ગાંડીવેલો પાલિકા હટાવી શકી નથી. આમ પાલિકાના પ્રમુખના દાવા પોકળ સાબિત થયા છે. પાણી આવશે તો કઈ રીતે પાણીનો નિકાલ થશે? મોન્સૂન પછી જે કાંઈ કરવાનું અમરેલીની નગરપાલિકાના ભાગમાં જે આવે છે એમાં ઝીરો છે. અત્યારે અમરેલી નગરપાલિકા વાદ વિવાદમાં અંદરોઅંદરના સભ્યોનો જે વાદ વિવાદ છે એ ખાળવામાં જ મથી રહી છે અને એને ખબર જ નથી કે મોન્સૂન સાવ માથે આવી ગયો છે. મોન્સૂનની કામગીરી, પ્રી મોન્સૂનની કામગીરી સદંતર ઝીરો સ્થિતિએ પડી છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા ચાલતી પ્રી મોન્સૂનની કામગીરી લોકોને ફળે છે કે પછી પ્રથમ વરસાદમાં જ વિકાસની પોકળતા ખુલ્લી પડી જાય છે તે તો જોવું રહ્યું. કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી.